જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગની અંદર. કેમ છો? મજામાં? ભાણેજ નિધિયા કહી દે, કેમ છો? મજામાં? હેલો. મામા કામ કરે છે કે મામા બધો ડૂચો ફેંકે છે ટાણે. સવારમાંથી ટ્રેક્ટર ચાલુ કરી દીધું અને આપણે મજૂર આવ્યા છે 4 લેબર. વાત ચાલુ થઈ ગયું છે. ક્યુટ. હાલો તો આગળ બ્લોગમાં બની રહેજો. હજી આપણે ગુંદરી વાઢવાનું પણ કામ ચાલુ થઈ ગયું છે અને 4 મજૂર પણ આવી ગયા છે. હા 4 મજૂર આવે અને એના દ્વારા વાઢવાનું કામ ચાલુ છે. ગુંદરી હાય હા જો હાય તાતા કિરે નાના हाँ जाएगी नाना के पास. अरे हालो तो आगे लोग में बनी ओवरलोड ओवरलोड ભરાઈ ગઈ. જો આપણે ઝાડવા કાપ્યા હતા એનો હવે ડૂચો સારવાનું કામ ચાલુ છે ટ્રેક્ટરના જીપીએસ. ये देखिए रुको भाई यारो કઈક જવા કરે બાબા. હવે આને ને આપણે જંગલમાં નાખવાનું કામ છે. રોજ નહીં આપણે છે જંગલ પડ્યો છે જંગલમાં નાખી દઉં. હાલા અરે વકરાટી બોલી ગઈ. હવે આવી ગયું પડશે નહીં, વાંધો નહીં આવે. હાલો नहीं पड़े. ચાલો તો હવે ટ્રેક્ટર જીપીએમાં આપણે જે બર્તન કાપ્યા છે અને ખડકવાના કામ ચાલુ છે. સટ્ટો મારી મારીને આપણે જે લોકેશન છે અહીંયા રાખી દેવાનું છે. સડી જાય સૂકી જાય પછી આનો ઉપયોગ કરવાનો છે. હાલો તો આગળ બ્લોગમાં બની આવી. હવે ટ્રેક્ટર જશો બર્તનના લોકેશને, ત્યાં રાખી દેવાના એટલે સુકાઈ જાય અથવા સડી જાય પછી પાછા ઉપયોગમાં લઈ લેશું. અને અટાણે અમારે જો આંબરીઓ છે આ આંબરીઓ કાઢવાની છે. અને આ જો જૂનવાણી આનો એકવાર દાયકો હતો, ઘટે નહીં એવું. આમ કરીને ચાનો સમય થઈ ગયો છે આપણે લેબરનો. પાણી પી લ્યો, ચા આવે. વાત ચાલુ છે ગુંદરીમાં. બપોર પછીનો સમય થઈ ગયો છે અને આપણે ચરાની જે ઝીંઝું વરતા હતા આપણે એટલે યાદ આવ્યું કે પાણી ચાલુ કરવાનું છે. વરસાદીનું પાણી ઉતરી ગયું છે ને વાવે અહીંયા સાધો દેવા આવ્યા જેવું પાણી ભર્યું, આખી ભર્યો. લીલો પાણી આવે કપૂર જેવું. ગામડામાં આવી પ્રાકૃતિક વસ્તુ જોવા જ મળે. હવે આ તો આખો ઉનાળો હાલશે. પાણી અખંડિયો છે આ વાવ. થોડોક મોરો છે પાણી પણ ભારી છે. અરે દાદા હલતા હે ને. આ ગુંદરી પાછી અવળી થઈ ગઈ હે. ધ્રુવી પાછી કરી ગઈ. જો વરસાદ બહુ થયો ને ઉપર નહીં. હા એ જ કહું. હવે નામી નિરણ થાય થોડાક દી. આમાં નિરણ પહેલા તો એક જોરદાર પાક લેવાઈ ગયો છે. આ બીજો છે. આ બીના વાવેતરનો છે. આ ચોખ્ખો નફો નહીં. આ મફતનો નફો.
ગાડીમાં ચડાવી દઈએ હવે. હો દઉં ટેકો ના આ વજન તો આમાં જ છે હો. એમ હા બાટીઓ લગાઈ લાગે નહીં આને આને ના લાગે હો. આ વસ્તુ એવી છે ઓરિજિનલ ઓરિજિનલ વસ્તુ. આ કોણી ગાભા જેવી પડી અટાણે. આવી અટાણે ક્યાં ગુંદરી હોય ને આ ધ્રુવી પાછી એવડી થઈ ગઈ. ઓલી તાવ સડી ગઈ આપણી આગતરી તા એનું કામ નીકળી ગયું. જોજે દો વજન જોજે હાઈટ ઉપર ટેકો દઉં ઉપર એ અરે હાઈટ ઉડે તો જ. હા ઉડે તો જા નકા ગુંદરીમાં ગા. ભારી મજા આવી. આવજો તો ખેંગાભાઈ. હા ભલે ભલે. હવે જ્યાં જોશું અહીંયા વાઢની સિઝન આવી છે. દરેક જગ્યાએ મગફળીમાં પોતાના પાકોમાં બધીમાં વાઢ પડ્યા છે. આપણે આ ગુંદરી હાઉસ તૈયાર ઝાટક થઈ ગઈ છે અને આજે વાઢી નાખી છે મજૂર દ્વારા. આખી વટાઈ ગઈ છે બધી અટાણ જો. સૂકી પડી જશે એક બે દી પછી એમાં પૂરા વાળી દેશું. અને કિયારાને દાતરાથી રખડું છું એટલે આપણે ડેલીનું કામ છે જ ઘઉંનો ચરો જે લીલો ચરો હોય એ વાટવાનું કામ ચાલુ છે. અને એક બાજુ મોટર ચાલુ કરવા ગયું ચરા માટે પાણી નાખવા માટે. હા તો લાઇટ જ છે ને જોવા મળ્યું. રોગી લેનું બેનું પથરી લીધી પણ હવે લાઇટ નથી. આટલું વાટી લીધું ને પછી યાદ આવ્યું ચાલો ને એક બી વ્લોગ ઝપકાર જો. એ તો આગળ થોડીક જ વારમાં બધું વાટી નાખી અને વ્લોગને આપણે આગળ પૂરો કરી દઈશું. એટલે બધાને જય માતાજી જય દ્વારકાધીશ. ડેલી વ્લોગ જોવા માટે વધુ શેર કરો. થોડોક રિસ્પોન્સ તમારો ઓછો પડે છે. બધાને જય માતાજી જય દ્વારકાધીશ.